સુરતના શાશ્વત શાહની ભાગીદારી પેઢી ક્યુ પ્રાઇડ ઇન્ફોટેક એ ઓડિશાના સરકારના આંગણવાડી રિનોવેશનનું ટેન્ડર મેળવ્યું હતું. ફરિયાદીનો આક્ષેપ છે કે તેમની આ અસલી પેઢીના નામે સુધીર ચરખાવાલા, મનોજ ગાંધી અને નિલેશ રાણાવત સહિતના આરોપીઓએ રાજકીય વગનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ પેઢી ઊભી કરી હતી. ખોટા પાન કાર્ડ, સોગંદનામા અને બેંક ખાતાઓ બનાવીને આરોપીઓએ ઓડિશા સરકાર તરફથી મળવાપાત્ર 9 કરોડનું પેમેન્ટ મેળવી લેવાનો અને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પેમેન્ટમાં વિલંબ થતા તપાસ કરવામાં આવી ત્યારે આખું કૌભાંડ બહાર આવ્યું હતું. ફોરેન્સિક લેબોરેટરીના અહેવાલમાં પણ દસ્તાવેજો પરની સહીઓમાં તફાવત હોવાનું પુરવાર થયું છે. શાશ્વત શાહનો ગંભીર આક્ષેપ છે કે આ વિવાદ ઓડિશાનો હોવા છતાં ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન વડા રાજકુમાર પાંડિયન અને ડીવાયએસપી AM કેપ્ટન જેવા અધિકારીઓ તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે. આરોપીઓ મોટા નેતા અને મંત્રીઓના ફોટા બતાવીને પરિવારને જેલમાં પૂરી દેવાની ધમકી આપી રહ્યા છે અને કેસ પાછો ખેંચવા પણ દબાણ કરી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. હાલ આ મામલે નાસિક ઇકોનોમિક વિંગ અને ઓડિશા CID તપાસ કરી રહી છે, જ્યારે પીડિતે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. દિવ્ય સુરત, ડિજિટલ ન્યૂઝ.